નમસ્કાર મિત્રો, આજે મારે એક એવા મહાપુરુષ વિશે વાત કરવી છે કે મૂળ ભારતીય છે અને ભારત સિવાય વિશ્વમાં એમની વિચારધારાનો, એના ધર્મનો, એમની મહાનતાનો ડંકો વાગી રહ્યો છે. હું વાત કરું છું તથાગત ભગવાન બુદ્ધની. ભગવાન બુદ્ધ જે વાત કરી છે એમાં જે ત્રણ મુખ્ય વાતો મને સ્પર્શી છે, એક લેખક તરીકે, એક મનોવૈજ્ઞાનિક લેખક તરીકે, એક સ્પીકર તરીકે, એ આપને હું શેર કરવા માગું છું. ભગવાન બુદ્ધે સૌ પ્રથમ વાર કહ્યું, જ્યારે મગજ વિશે કોઈ સંકલ્પના સ્પષ્ટ નહોતી ત્યારે કહ્યું કે બધા કાર્યનો આરંભ મનુષ્યના મનથી થાય છે. આ પહેલી વાત ભગવાન બુદ્ધે સૌ પ્રથમ કરી. બીજી વાત એમણે એ કરી કે મનુષ્યનું મન જ મુખ્ય છે. બીજી વાત રિપીટ કરું છું, મનુષ્યનું મન જ મુખ્ય છે. ત્રીજી વાત એમણે કરી કે મનુષ્યના બધા કાર્યોના પરિણામો મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેના હોય છે. આ ત્રણ જે વાતો કરી તેના ઉપર PhD પણ થઈ શકે એવા આ મનોવૈજ્ઞાનિક સત્યો અને તથ્યો છે. તમે પણ આ ત્રણ વિધાન વિશે વિચારજો, તમારા મંતવ્યો રજૂ કરજો. ખરેખર એમ લાગશે કે આપણી સુખ ભીતરમાં છે, સુખ મનુષ્યના મગજમાં છે, શાંતિ મનુષ્યના મગજમાં છે અને સફળતા પણ મનુષ્યના મગજ. થેન્ક યુ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિચારને પ્રમોટ કરજો અને મારા વિચારનો એવા લોકો સુધી શેર કરજો જે દેશ સમાજ માટે માનવતાનું, નૈતિકતાનું, પરિશ્રમનું, પરોપકારનું મહાન કામ કરી રહ્યા છે. થેન્ક યુ.